ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દાહોદની જૂની કોટ રોડ નજીક મૃતક પરિણીતાના આવેલા પીએમ રિપોર્ટમાં દવાવાળા દૂધના કારણે મોત નિપજ્યાનું સામે આવતા દાહોદ શહેર સહિત જિલ્લામાં ચકચાર મચી। દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં મરણ જનાર ડિમ્પલબેનના પિયર પક્ષના લોકોએ ડિમ્પલબેનની હત્યા કરાવવામાં આવી હોવાના જલદ આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો। તે સમયે સ્થિતિની ગંભીરતાને પારખી જઈ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દાહોદનો નાનો ડગરવાસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો અને મેહુલ કુમાર પરમારના ઘર આગળ પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તે વખતે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તબક્કે આકસ્મિક મોતના ગુનાના કાગળિયા કરી મૃતક ડિમ્પલબેનની લાશને ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને ગઈકાલે તેનો પીએમ રિપોર્ટ આવતા અને પીએમ રિપોર્ટમાં ડિમ્પલબેનનું મોત દવાવાળું દૂધ પીવાના કારણે થયાનું બહાર આવતા મરણ જનાર ડિમ્પલબેનની માતા મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પેટલાવદ ગામના હનુમાન ગલીમાં નિરંકાર ડીકી હાઉસની સામે રહેતા 40 વર્ષીય જયશ્રીબેન સંજયભાઈ ડાયાભાઈ દેવડાએ મરણ જનાર ડિમ્પલબેન અને તેના પતિ મેહુલ કુમાર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય કંટાળી જઈ મેહુલ કુમારે ડિમ્પલબેનને એક્સપાયર થઈ ગયેલ દવાની ટીકીઓ ભૂક્કો કરીને દૂધમાં નાખીને પીવડાવવા જતાં ડિમ્પલબેન તે દૂધ પીવાની ના પાડતા પતિ મેહુલે તેને મારી બળજબરીપૂર્વક દવાવાળું દૂધ પીવડાવી દઈ તથા આ બાબતે કોઈ અવાજ કરીશ તો દીકરા આરવને પણ મારી નાખીશ તેવી ગર્ભિત ધમકીઓ આપી ચૂપ કરાવી દેતા આ દવાવાળા દૂધના કારણે ડિમ્પલબેનનું મોત નિપજ્યું હોવાના મતલબની કેફિયતભરી ફરિયાદ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આ સંદર્ભે મરણ જનાર ડિમ્પલબેનના પતિ મેહુલ કુમાર કૈલાશચંદ્ર પરમાર વિરુદ્ધ ઇપીકો કલમ 302, 328, 506(2), 498 ક મુજબ માનસિક ત્રાસ આપી હત્યા કર્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનીતા યાદવ, જિલ્લા દાહોદ।